प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व के 12 वर्ष पूर्ण होने पर सेवा और पर्यावरण संरक्षण का अनूठा आयोजन पंचमहल जिले के हालोल तालुका अंतर्गत शिवराजपुर स्थित श्री शिवराजपुर आदिवासी आश्रम विद्यालय में नरेंद्र मोदी विचार मंच द्वारा प्रधानमंत्री नरेंद्र मोदी के सफल नेतृत्व के 12 वर्ष पूर्ण होने के उपलक्ष्य में विशेष सेवा कार्यक्रम आयोजित किया गया। कार्यक्रम के अंतर्गत विद्यालय परिसर में वृक्षारोपण कर पर्यावरण संरक्षण का संदेश दिया गया तथा 280 विद्यार्थियों को पेन सेट वितरित किए गए। साथ ही विद्यार्थियों के लिए तिथि भोज का भी आयोजन किया गया, जिसमें पौष्टिक भोजन परोसा गया। इस अवसर पर नरेंद्र मोदी विचार मंच के हालोल तालुका अध्यक्ष सुरेश भाई परमार की अध्यक्षता में कार्यक्रम संपन्न हुआ। मंच के महामंत्री नीलेश बारिया, तालुका मंत्री प्रणभाई पटेल, उपाध्यक्ष विद्याबेन, अध्यक्ष अलकाबेन तथा तिथि भोज के दाता चिमन भाई पारवाणी सहित कई गणमान्य लोग उपस्थित रहे। विद्यालय के आचार्य, शिक्षकों और लगभग 280 विद्यार्थियों ने कार्यक्रम में भाग लिया तथा विद्यालय की छुट्टी के बाद सभी ने सामूहिक भोजन ग्रहण किया। नरेंद्र मोदी विचार मंच द्वारा आयोजित इस सेवा कार्य के माध्यम से समाजोपयोगी गतिविधियों को बढ़ावा देने के साथ साथ पर्यावरण संरक्षण का महत्वपूर्ण संदेश भी दिया गया। हालोल से प्रणव पटेल की एक रिपोर्ट। हालोल तालुका द्वारा आयोजित आदिवासी आश्रम शाळा शिवराजपुરના બાળકોને તિથિ ભોજન અને એના દાતા આપણા ચીમનભાઈ પારવાણી તિથિ ભોજન એટલા માટે આપણે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના સફળ કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થયા છે તેના ભાગરૂપે આજે આ નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા આ સેવાકીય પ્રવૃત્તિના કાર્યક્રમનું આયોજન કરાયું છે। એમાં અમારા ઘાટા ગામના સરપંચશ્રી અને નરેન્દ્ર મોદી વિચાર મંચના ઉપપ્રમુખ એવા વિદ્યાબેન 280 જેવા આ વિદ્યાર્થીઓ માટે પેન સેટ કીટનું વિતરણ એમના હાથે કરાયું છે અને એ સ્વખર્ચે લાયા છે। અને અમારા કારોબારી સભ્ય નરેન્દ્ર મોદી વિચાર મંચના નીતિનભાઈ એ પણ બાળકોને રમત માટે બોલ તેમજ બેટ આપી છે અને ચીમનભાઈ ખૂબ સરસ કામ કર્યું કે બાળકોને તિથિ ભોજનનું આયોજન કરી તિથિ ભોજનના દાતા બન્યા। આ ત્રણેય દાતાઓને હું નરેન્દ્ર મોદી વિચાર મંચ પ્રમુખ તરીકે હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને શાળા પરિવાર પણ આ કાર્યક્રમ કરવામાં અમને અવારનવાર સાથ અને સહકાર આપે છે એ બદલ શાળા પરિવારનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। આજે વધારે નરેન્દ્ર મોદી વિચાર તાલુકાઓમાં એવી રીતના નરેન્દ્ર મોદી વિચાર મંચનું કાર્ય એ છે કે નરેન્દ્ર મોદી સાહેબની યોજનાઓ હોય, વિચારો હોય, કાર્યો પહોંચાડવાનું અને લોક જાગૃતિ લાવવાનું આ કાર્ય કરે છે। આ મંચ એ જુદા જુદા પ્લેટફોર્મથી કામ કરે છે। જુદા જુદા આઈટી સેલ હોય કે જુદા જુદા વિવિધ મોરચાઓની રચના કરી અને સમગ્ર દેશમાં સેવાકીય પ્રવૃત્તિ કરવામાં અગ્રેસર છે અને પંચમહાલ જિલ્લામાં નરેન્દ્ર મોદી વિચાર મંચ છેલ્લા 9 વર્ષથી ખૂબ સારી એવી કામગીરી કરે છે। એમાં 2 વર્ષથી આપણા હાલોલ તાલુકામાં હું પ્રમુખ તરીકે જ્યારે મારી નિમણૂક થઈ ત્યાં પછી બહુ ખૂબ સરસ કામગીરી પંચમહાલ જિલ્લામાં થઈ છે। એમાં હાલોલ તાલુકો પણ અગ્રેસર છે। આજે વધારે ન કહેતા સમય પણ મર્યાદિત હોય તો આટલું કહી મારી વાણીને વિરામ આપું છું। અસ્તુ ભારત માતા કી જય।